હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડુ બનાવીશું। આ લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે ને આ લાડુને બનતા 8થી 10 મિનિટનો સમય લાગે છે। તો અહીં ગોળ અને તલનું મેજરમેન્ટ કેટલું લેવું તેના પરફેક્ટ માપ સાથે અહીં તલના લાડુ બનાવીશું। તો ચાલો અહીં શરૂ કરીએ। સૌપ્રથમ અહીં મેં 1 કિલો જેટલા તલ લીધા છે। આ તલને સૌથી પહેલાં આપણે શેકી લઈશું। તલ શેકતા સમયે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। તલમાંથી ફૂટવાનો અવાજ આવે અને તલ ક્રિસ્પી થાય એટલે અહીં આપણે ગેસ બંધ કરી લઈશું અને આ તલને આપણે બીજી ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે એક પેનમાં 1 ચમચી જેટલું આપણે ઘી લઈશું। ઘી ગરમ થાય એટલે અહીં 900 ગ્રામ જેટલો ગોળ લીધો છે તે એમાં આપણે ઉમેરી લઈશું। બધો ગોળ આ રીતે ઉમેરાઈ જાય એટલે આપણે તેને આ રીતે હલાવી લઈશું। ત્યારબાદ આ રીતે બધો ગોળ મેલ્ટ થઈ જાય અને એક બોઇલ આવે એટલે આપણે અહીં એક બાઉલમાં આ રીતે નોર્મલ પાણી લઈશું અને આ રીતે ગોળની પાઈ તેમાં ઉમેરી લઈશું। જુઓ, ગોળની પાઈ પાણી સાથે મિક્સ થતી નથી। હવે આ ગોળને આ રીતે આંગળીથી ભેગો કરી લઈશું। આ રીતે ગોળ ભેગો થાય એટલે તલના લાડુ બનાવવા માટેની આ ગોળની પાઈ એકદમ પરફેક્ટ છે। હવે અહીં આપણે ગેસ બંધ કરી લઈશું અને તેમાં શેકેલા તલ ઉમેરી લઈશું। બધા તલ આ રીતે ઉમેરાઈ જાય એટલે ફટાફટ આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે બંને હાથની હથેળી પર આ રીતે પાણી લગાવીશું જેથી તલના લાડુ બનાવતી વખતે તે હાથમાં ચોંટે નહીં। હવે આ મિશ્રણ ગરમ હોય ત્યાં જ આપણે તેના ફટાફટ આ રીતે લાડુ બનાવી લઈશું। જુઓ, આ લાડુ જરા પણ વાળતી વખતે છૂટા થતા નથી। આ રીતે અહીં આપણે બધા જ લાડુ બનાવી લઈશું। આ લાડુમાં તમે વચ્ચે સિક્કો રાખવો હોય તો સિક્કો પણ રાખી શકો છો। તો આ લાડુ બનીને એકદમ તૈયાર થઈ ગયા છે। તમે પણ આ ઉત્તરાયણમાં આ રીતે તલના લાડુ જરૂરથી બનાવજો ને મારી આ રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો। થેન્ક્સ ફોર વોચિંગ।